હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9ની પ્રશ્ન બેંક 4 કે જે ડિસેમ્બર 2024ની છે અને 12/12/2024ના રોજ લેવાણી છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો જોઈએ તો કે એની અંદર કેટલા પ્રકરણ હતા. તો કે પ્રકરણ નંબર 2, 8 અને 9 આ 3 પ્રકરણ છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ સેક્શન એ એની અંદર પહેલો પ્રશ્ન એમાં કહે છે કે નીચે આપેલ પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એટલે કે I બરાબર F ગુણ્યા T સૂત્રમાં I શું દર્શાવે છે કે ભાઈ I શું છે? તો કે I છે બળનો આઘાત છે એ દર્શાવે છે. ચલો પછી બીજા પ્રશ્નમાં વેગમાનનો એકમ, તો કે વેગમાનનો એકમ શું થશે? તો કે કેજી મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે કેજી મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ, તો કે એ F બરાબર કેપિટલ G m1 m2 ભાગ્યા d સ્ક્વેર. દૂધમાં પાણી ઉમેરતા કયા પ્રકારનું દ્રાવણ બનશે? તો કે જ્યારે દૂધમાં આપણે પાણી ઉમેરીએ ત્યારે કલીલ પ્રકારનું દ્રાવણ છે એમાંથી બને છે. ચાલો હવે જોઈએ કે પાંચમો પ્રશ્ન એની અંદર આપણને કહે છે કે ભાઈ દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પણ ઘન હોય તેવા સમાંગ મિશ્રણને ઓળખો. તો કે એવું સમાંગ મિશ્રણ કોણ છે? તો કે એવું સમાંગ મિશ્રણ છે એ પિત્તળ છે. ચલો પછી આગળ કહીએ છઠ્ઠા પ્રશ્નમાં ખાલી જગ્યા કહી છે કે કેપિટલ G અને સ્મોલ g વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર લખો. તો કે એ બંને વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? કે સ્મોલ g બરાબર કેપિટલ G કેપિટલ M ભાગ્યા d સ્ક્વેર. આ સૂત્ર છે એમાં સ્મોલ g અને કેપિટલ G બંને આવી જાય છે. ચલો હવે આગળ જોઈએ તો કે હવે કહે છે કે V બરાબર U પ્લસ GT સૂત્રમાં પદાર્થનો પ્રારંભિક વેગ U બરાબર 0 લેતા, ધારો કે આપણે U બરાબર 0 લઈ લે તો શું થશે કે ભાઈ આ પદ જ આખું નીકળી જશે. એટલે V બરાબર શું આવશે? તો કે GT છે જવાબ આવશે. ચલો વેગમાનનો SI એકમ, વેગમાનનો SI એકમ જે હમણાં જ આપણે આવ્યો હતો શું હતો? તો કે કેજી મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. પછી આગળ કહે છે નવમા પ્રશ્નમાં કે 250 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવા માટે આપણે શું કરીએ? તો કે 273 ઉમેરીએ છીએ એટલે 250 એની અંદર આપણે 273 ઉમેરી દઈએ અને 273 ઉમેરી દઈશું એટલે કે 3 7 ને 5 12 બધી પડી 1 2 ને 2 4 ને 1 5 એટલે જવાબ આવશે 523. ચલો પછી 1 ન્યૂટન બરાબર, તો કે 1 ન્યૂટન બરાબર 1 લાખ ડાયન. યસ એટલે કે અહીંયા 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થશે? તો કે 1 લાખ ડાયન થશે. અથવા તો જો ઘાતના સ્વરૂપે લખવું હોય બાળકો તો આપણે 10માં કેટલી ઘાત લખાય? તો કે જેટલા મીંડા હોય એટલી ઘાત લખાય. તો કે 5 મીંડા એટલે 10 ની 5 ઘાત તમે લખી શકો છો. ચાલો હવે આગળ જોઈએ તો કે બળના આઘાતનો એકમ એ કેજી મીટર પ્રતિ સેકન્ડ છે. તો કે આ વાત સાચી છે કે ભાઈ બળનો આઘાત એટલે શું થયો? તો કે વેગમાનનો ફેરફાર. વેગમાનના ફેરફારનો એકમ એ વેગમાનનો જ એકમ હશે. ચલો પછી આગળ જોઈએ તો આગળ છે આપણને કહે છે કે ભાઈ પદાર્થ એ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન એ મહત્તમ થાય છે. તો કે સ્થિર અવસ્થામાં હોય ત્યારે ક્યાંથી મહત્તમ થાય? કારણ કે જો સ્થિર અવસ્થામાં હોય તો તેનો વેગ 0 થાય એટલે વેગમાન પણ 0 થશે. એટલે અહીંયા વિધાન ખોટું છે. પછી કહે છે પદાર્થ પર લાગતા, અહીંયા શબ્દ છે એમાં કંઈક પ્રિન્ટિંગ ભૂલ છે. કે ભાઈ અહીંયા કોઈક શબ્દ છે પ્રિન્ટ કરવાનો બાકી રહી ગયો છે. લાગતા નો એકમ પાસ્કલ છે. તો કે લાગતા ધારો કે અહીંયા જો બળ હોય તો શું થાય? તો કે આ વિધાન ખોટું આવે અને જો કદાચ દબાણ શબ્દ આપેલો હોય તો આ વિધાન છે એ સાચું આવશે. એટલે કે અહીંયા વચ્ચે જે શબ્દ મૂકીએ એ પ્રમાણે પછી વિધાન સાચું અને ખોટું અહીંયા બનશે. ચલો પછી 14મા પ્રશ્નમાં જોઈએ તો કે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નું પૃથ્વી પર મૂલ્ય 9.8 કેજી મીટર રેઝ ટુ -2 છે. પણ હવે જરાક જોઈએ તો કે 9.8 કિંમત સાચી પણ એકમ છે અહીંયા બદલાઈ ગયો એટલા માટે આ વિધાન ખોટું. આપણે જો બધું સાચું હોય તો જ વિધાન સાચું આપશું. ચાલો પછી આગળ કહે છે દળ એ સદિશ રાશિ છે. તો એ પણ વિધાન ખોટું કારણ કે દળ છે એ અદિશ રાશિ છે. એટલે અહીંયા વિભાગ એ ના એક માર્ક્સના પ્રશ્નો છે એ પૂરા થયા. બાળકો આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર જે દ્વિતીય પરીક્ષા એના માટેના જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટના પેપર એના જે દરેક વિભાગનું સોલ્યુશન એ આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે. તો એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાંથી તમે દરેક વિભાગનું ગણિત અને વિજ્ઞાન વિષયના દરેક વિભાગનું સોલ્યુશન છે ત્યાંથી મેળવી શકો છો. ચાલો હવે જોઈએ તો કે સેક્શન બી એના એક માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. તો કે સેક્શન બી એમાં પહેલા પ્રશ્ન કહે છે કે વિષુવવૃત્ત પર પદાર્થનું વજન એ ધ્રુવ પ્રદેશ પર તે જ પદાર્થના વજન કરતાં ઓછું હોય છે. યસ એટલે કે એ વિધાન છે એ સાચું થશે. ચલો પછી આગળ તો કે ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો તેના દળમાં વધારો
થશે. તો કે એના દળમાં કોઈ વધારો નહીં થાય, એના વજનમાં વધારો થશે, એટલે વિધાન ખોટું. પછી રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો એ વિધાન પણ ખોટું, કારણ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમો પર કાર્ય કરે છે, ઉર્જા સંરક્ષણના નિયમો પર કાર્ય કરતું નથી. પછી પદાર્થના જડત્વને કારણે પદાર્થ એ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારને અવરોધે છે, તો એ વિધાન છે એ સાચું આવશે. ચલો પછી આગળ કહે છે કે 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કનું પાણી કઈ તરફ ધકેલાશે? તો કે ધારો કે આપણે અનુભવ કરીએ છીએ કે ધારો કે આપણે બસમાં બેઠા હોઈએ અને અચાનક બ્રેક લાગે તો આપણે ક્યાં જઈએ? તો કે આગળની સીટ ઉપર ભટકાઈ જઈએ છીએ. એટલે સેમ એ રીતે પાણીમાં પણ એવું થશે. તો કે પાણી ક્યાં જશે? તો કે આગળ તરફ છે એ જાય છે. ચલો પછી આગળ, કોઈ ઘોડાગાડીને અચળ ઝડપથી ગતિમાં રાખવા કયા બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડવું પડે? તો કે ભાઈ ઘોડાને કયું બળ છે એ અહીંયા લગાડવું પડશે, કારણ કે વિરુદ્ધ તરફ ઘર્ષણ બળ લાગતું હશે, એટલે ઘર્ષણ બળની સામે છે એને સતત છે બળ લગાડવું પડશે. જો કદાચ બળ લગાડવાનું બંધ કરી દેશે તો ઘોડાગાડી છે પછી ઊભી રહી જશે. એટલે અહીંયા જવાબ આવશે ઘર્ષણ બળ. ચલો પછી આગળ જોઈએ તો આગળ આપણને 7મા પ્રશ્નમાં કહે છે કે અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થાય, તેના માર્ગમાં આવતા કણો એ દ્રશ્યમાન થાય છે. તો આ કઈ ઘટના છે? તો કઈ પ્રક્રિયા છે? તો કે એ છે એ ટિન્ડલ અસર છે, કારણ કે ટિન્ડલ અસર છે એની અંદર આવું જોવા મળે છે. પછી કે જે એસિટોનની શીશીને ખુલ્લામાં મૂકી રાખતા થોડા સમય પછી તે ખાલી થઈ જાય છે. તો એ શેના કારણે ખાલી થઈ જશે? તો કે એમાં બાષ્પીભવનની ઘટના થશે, એટલા માટે એ ખાલી થઈ જશે, કારણ કે જેટલું પણ એસિટોનનું જે ઉત્કલ બિંદુ છે એ ઓછું હોય બસ એટલા માટે એ નોર્મલ ટેમ્પરેચરે પણ બાષ્પીભવન થઈ જાય. પછી એક બીકરમાં પોટેશિયમ પરમેંગેટના સ્ફટિક છે, તેમાં પાણી ઉમેરી હલાવવામાં આવે છે. બીકરનું પાણી એ ગુલાબી રંગનું થઈ જાય છે. તો ગુલાબી રંગનું શાના કારણે થશે? તો કે એ જે પણ પોટેશિયમ પરમેંગેનેટ હશે એ પ્રસરણ એ પામી અને આખા જ બીકરમાં ફેલાઈ જશે, એટલે એના કારણે આ ઘટના બને છે. પછી સેમ એ રીતે કહે છે કે ભાઈ એક ગ્લાસમાં ભરેલ પાણીમાં એક ટીપું શાહીનું મૂકતા તે સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે. તો એમાં પણ કઈ ઘટના આવશે? તો કે એમાં પણ પ્રસરણ એ ઘટના છે એ બને છે. એટલે આવી રીતે છે અહીંયા બાળકો આનો જે એક માર્ક્સના પ્રશ્નો છે એ થયા. અને આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર જે દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે, તો એના વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઇનમેન્ટના દરેક વિભાગનું સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે. તો એની લિંક છે નીચે મૂકેલી છે, તો ત્યાંથી તમે દરેક વિભાગનું સોલ્યુશન છે એ જોઈ શકો છો. ચાલો હવે જોઈએ તો કે વિભાગ સી, એમાં એક માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. તો કે વિભાગ સીમાં એક માર્ક્સના પ્રશ્નમાં સૌથી પહેલાં કહે છે કે નીચે આપેલ ઘટનાઓ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર તે જણાવો. તો કે લોખંડના કબાટની કાટ લાગવો, એસ કે ભાઈ લોખંડના કબાટને કાટ લાગવો એ શું થયું? તો કે રાસાયણિક ફેરફાર છે એ થયો. પછી આગળ તવીમાં માખણનું પીગળવું, તો કે એ ભૌતિક ફેરફાર, કારણ કે ખાલી એની અવસ્થામાં ફેરફાર થાય છે. પછી પાણીમાં મીઠું ઓગળવું, તો કે પાણીની અંદર મીઠું ઓગળી જાય તો શું થશે? તો કે એ રાસાયણિક ફેરફાર થશે. જો કે આમ તો જોઈએ તો એ રાસાયણિક ફેરફાર છે એ થાય છે, કારણ કે એની અંદર પાણી અને મીઠું NaCl એ બંને ભેગા થઈ જશે. ચલો પછી આગળ તો કે લાકડા કે કાગળનું બળવું, તો પણ એ શું થશે? તો પણ એ રાસાયણિક ફેરફાર છે એ થશે. પછી પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું, તો એ પણ રાસાયણિક ફેરફાર છે એ થશે. ચલો પછી આગળ કે જે પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપિત માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ છે નીચેનામાંથી કયું છે? તો કે અહીંયા ચીઝ, માખણ અને જેલી આ બધા જ એના ઉદાહરણ છે. તેથી શું જવાબ આવશે? આપેલ તમામ. ચલો પછી આગળ કે છે 7મામાં તો કે ચોકની પાણીમાં નાખતા બનેલા દ્રાવણ એ ખાલી જગ્યા છે કે ભાઈ ત્યારે ચોકને પાણીમાં નાખીએ ત્યારે કેવું દ્રાવણ બનશે? તો કે ત્યારે નિલંબિત દ્રાવણ છે એ બને છે. નીચે પૈકી કયો ઘટક અલગ પડે છે? તો કે નીચેનામાંથી કયો ઘટક અલગ પડશે? તો કે જે ગ્રેફાઇટ છે એ અલગ પડશે. ચલો પછી આગળ કહે છે નીચેના પૈકી કયા સ્થાને જેનું મૂલ્ય સૌથી વધુ હશે? તો કે સૌથી વધુ ક્યાં હોય? તો કે ધ્રુવ પ્રદેશ ઉપર. અને જે એન્ટાર્કટિકા ખંડ છે ક્યાં આવે? તો કે ધ્રુવ પ્રદેશ ઉપર આવેલો છે. એટલે ત્યાં ધ્રુવ પ્રદેશ ઉપર જેનું મૂલ્ય કેવું છે? સૌથી વધારે, કારણ કે R છે ત્યાં નાનો થઈ જાય. ચલો પછી આગળ, ચંદ્રની સપાટી પરથી પૃથ્વીના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો શું થાય? તો કે જ્યારે કોઈ પણ ટુકડાને આપણે પૃથ્વી પર લાવશું ત્યારે શું થશે? તો કે એનું વજન છે એ બદલાશે, બાકી દળ છે એ એટલું જ રહેશે, એમાં કોઈ જ ફેરફાર થશે નહીં.
ચલો 11મો પ્રશ્ન જોઈએ, ખાલા ખોટા. એની અંદર કહે છે કે કાચી કેરી લીલા રંગની પરંતુ પાકી થાય ત્યારે કેરી એ પીળા અથવા તો કેસરી રંગની હોય છે અને આ ભૌતિક ફેરફાર છે. તો ના, એ રાસાયણિક ફેરફાર, કારણ કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ હશે અને એના કારણે જે કાચી કેરી છે પછી શું થઈ જાય છે, પાકી કેરી બની જાય છે. પછી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન શૂન્ય થાય છે. તો એ વિધાન સાચું છે કે ભાઈ જ્યારે સ્થિર હશે ત્યારે એનું વેગમાન શૂન્ય આવશે. અને આ તો આપણે ઉપર આગળ પણ એક જગ્યાએ છે એ આવી ગયો પ્રશ્ન. પછી કે જે ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે. તો એ વિધાન પણ સાચું છે. ચલો પછી આગળ કહે છે કે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. ના, હાઇડ્રોમીટર નહીં, એના માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. એટલા માટે આ વિધાન ખોટું છે. ચલો પછી આગળ કહે છે પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે. એટલે આ વિધાન સાચું છે કે ભાઈ ધારો કે આપણે પૃથ્વી લઈએ તો કે પૃથ્વી આખી ગોળ છે, એમાં નીચેના ભાગમાં એની ત્રિજ્યા વધારે છે, પણ જેમ જેમ તમે ઉપરના ભાગમાં જતા જશો એમ પાછી ત્રિજ્યા ઓછી થતી જશે. એટલે એમ એના વજનમાં શું થતો જશે, વધારો થતો જશે. યસ, કારણ કે એનું જીનું મૂલ્ય વધે એમ એના વજનમાં વધારો થાય. યસ, એટલે અહીંયા આ જે વિભાગ એ એના મોટા ભાગના બધા જ પ્રશ્નો છે એ પૂરા થયા. યસ, એમાં એક એક માર્ક્સના બધા જ પ્રશ્નો આપણે લઈ લીધા છે. તેમ છતાં પણ અહીંયા જે વિભાગ ડી એમાં જોઈ લે, જો એક એક માર્ક્સના પ્રશ્નો તો સોલ્વ કરી દે. ના, બધા 2-2 માર્ક્સના, 3-3 માર્ક્સના, 4-4 માર્ક્સના પ્રશ્નો છે. યસ, એ તમે આમાં જોઈ શકો છો. ચલો બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.